દાનિયેલનું પુસ્તક એનો 9મો અધ્યાય એની 15 થી 19 કલમો હું વાંચવા માંગુ છું. દાનિયેલનું પુસ્તક એનો 9મો અધ્યાય 15 થી 19 કલમો. અને જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. 15મી કલમથી આ દાનિયેલની પ્રાર્થના છે. હવે હે પ્રભુ, પોતાના લોકોને પરાક્રમી હાથે મિસ્ર દેશમાંથી કાઢી લાવીને આજની જેમ મહિમા મેળવનાર અમારા ઈશ્વર, અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે. હે પ્રભુ, કૃપા કરીને તમારા સર્વ ન્યાયી કૃત્યો પ્રમાણે તમારો કોપ તથા તમારો ક્રોધ તમારા યરૂશલેમ નગર પરથી, એટલે તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારા પાપોને લીધે તથા અમારા પિતૃઓના દુરાચરણને લીધે યરૂશલેમ તથા તમારા લોકો અમારી આસપાસના સર્વની નજરમાં નિંદા પાત્ર થયા છે. માટે હવે હે અમારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના તથા તેની વિનંતીઓ સાંભળીને તમારા પાયમાલ થયેલા પવિત્ર સ્થાન ઉપર પ્રભુની ખાતર તમારી કૃપા દ્રષ્ટિ પડવા દો. હે મારા ઈશ્વર, તમે કાન ધરીને સાંભળો, તમારી આંખો ઉઘાડીને અમારી પાયમાલી તરફ, અમારી પાયમાલી પર તથા તમારે નામે ઓળખાતા નગર પર નજર કરો. કેમ કે અમારી અરજો અમારા પોતાના ન્યાયી કૃત્યોને લીધે તો નહીં, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ. હે પ્રભુ સાંભળો, હે પ્રભુ ક્ષમા કરો, હે પ્રભુ લક્ષ આપો અને આ અમારી અરજ ફળીભૂત કરો, વિલંબ ન કરો. હે મારા ઈશ્વર, તમારી પોતાની ખાતર એ પ્રમાણે કરો, કેમ કે તમારા નગરનું તથા તમારા લોકોનું નામ તમારા નામ પરથી પડેલું છે. આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. ગઈ વખતે પણ કહ્યું હતું, બાઇબલમાં પ્રભુના સંતો અને સેવકોની આ જે અમુક અમુક જગ્યાએ પ્રાર્થના મળે છે એનો અભ્યાસ કરવા જેવો છે. દાનિયેલના પુસ્તકના 9મા અધ્યાયમાં આપણે દાનિયેલે જે પ્રાર્થના કરી, ગુલામીના દેશમાં પ્રાર્થના કરી, એને સમજવાની કોશિશ કરી રહ્યા છે. આપણે જોયું એમ 4 થી 15 કલમોમાં દાનિયેલ પસ્તાવો કરે છે અને પાપ કબૂલ કરે છે. પોતાના લોકોના પ્રતિનિધિ તરીકે પાપ કબૂલ કરે છે. તમે કહેશો કે દાનિયેલ તો જબરજસ્ત ઈશ્વર ભક્ત હતો, પણ એ જાણતો હતો કે પરફેક્ટ નથી. એટલું જ નહીં, એ એના લોકોથી પણ અલગ નથી, અને તેથી એના લોકોએ જે પાપ કર્યા છે એની અસર ઈશ્વર ભક્ત ઉપર પણ થાય છે. હા કે ના? એ સમજે છે, અને તેથી એ ઈશ્વરના લોકો ઉપર બધો આ દોષ મૂકવાના બદલે જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે ઈશ્વરને કહે છે કે અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે, અમે તમારું વચન સાંભળ્યા નથી. પ્રબોધકો મારફતે તમે જે ચેતવણીઓ અમને આપી એ ચેતવણીઓ તરફ અમે બેદરકાર બન્યા છે. અને બહુ માર્મિક પ્રાર્થના એ કરે છે. તમે જો આપણે જે વાંચ્યું એમાં તપાસીએ તો 15મી કલમમાં એ કહે છે, હવે હે પ્રભુ, પોતાના લોકોને પરાક્રમી હાથે મિસ્ર દેશમાંથી કાઢી લાવીને આજની જેમ મહિમા મેળવનાર અમારા ઈશ્વર, અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે. મારું ધ્યાન ગયું એ કહે છે કે આજની જેમ
હજી તો ગુલામી ફેરવાઈ નથી. 70 વર્ષ પૂરા થવામાં હજી 3-1 વર્ષ બાકી છે. પણ દાનિયેલનો વિશ્વાસ હતો કે જે ઈશ્વર પોતાના પરાક્રમી હાથ વડે ભૂતકાળમાં ફારૂનની ભયંકર ગુલામીમાંથી, મિસ્ર દેશમાંથી જે ઈશ્વર હિબ્રુ લોકોને, પોતાના લોકોને પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા, એ ઈશ્વરે જ્યારે કહ્યું છે કે 70 વર્ષ પછી હું તમારી ગુલામી ફેરવી નાખીશ, એનો અર્થ કે એને ઈશ્વર ઉપર અને ઈશ્વરના વચનો ઉપર 100% વિશ્વાસ હતો. યસ ઓર નો? તેથી એ કહે છે કે આજની જેમ શું હતું? ખાલી વચન હતું, પ્રોમિસ હતી, પૂરી થઈ નહોતી. અને એમાં આપણે એનો વિશ્વાસ જોઈ શકીએ છીએ. અને આ છે એની આજીજી શરૂ થાય છે 16મી કલમમાં. એને હું બહુ ગંભીરતાથી એના ઉપર વિચાર કરતો હતો, મારા પોતાના જીવનને તપાસતો હતો, અને જે કેટલીક બાબતો મારા ધ્યાનમાં આવી એ તરફ હું આપ લોકોનું ધ્યાન દોરું છું. કદાચ જેમ મને મળે આશીર્વાદ એમ તમને મળી શકે છે, આત્મિક જીવનનો આશીર્વાદ. આપણે ગઈ વખતે જોયું કે 3-1 વર્ષ પછી ગુલામીમાંથી છુટકારો છે. દાનિયેલ જાણે છે ઈર્મિયા પ્રબોધકના પુસ્તક ઉપરથી. યસ ઓર નો? પણ સેલિબ્રેશન કરવાના બદલે એ પસ્તાવા સાથે પાપ કબૂલાત કરે છે. આ કે ના? કેમ એને પ્રાર્થના કરવાની જરૂર પડી? અથવા કેમ એને લોકોના પ્રતિનિધિ તરીકે પ્રાર્થના કરવાની જવાબદારી પોતાના સિર પર લઈ લીધી? કારણ કે લોકો તૈયાર નહોતા પ્રાર્થના કરવા માટે. અને ગઈ વખતે મેં સહેજ એનો અણસાર આપેલો. તમે 13મી કલમ વાંચો, દાનિયેલનું પુસ્તક 9મો અધ્યાય 13મી કલમમાં એ સ્પષ્ટ લખે છે કે મૂસાના નિયમ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આ સર્વ વિપત્તિ અમારા પર આવી પડી છે. એ ઈશ્વરને દોષ આપતો નથી. યસ ઓર નો? એ કહે છે કે મૂસાનું નિયમ શાસ્ત્ર અમે તોડ્યું માટે આ વિપત્તિ આવી છે. તો પણ અમારા અન્યાયથી ફરવા માટે તથા તમારું સત્ય સમજવા માટે અમે હજી સુધી અમારા પ્રભુ પરમેશ્વરની કૃપા મેળવવા માટે વિનંતી કરી નથી. મતલબ લોકોએ, મેં ગઈ વખતે કહ્યું હતું કે લગભગ 67 વર્ષના ગાળામાં તમે કોઈ જગ્યાએ રહેવા માટે જાઓ, નવી જગ્યાએ, તો તમને ત્યાં સેટલ થતા કેટલા વર્ષ લાગે? 2-3 વર્ષમાં તો તમે માહિતગાર થઈ જાઓ. યસ ઓર નો? તમને ફાવટાઈ જાય. તો આ તો 67 વર્ષથી આ લોકો ત્યાં છે, અને તેથી એમને ગુલામીમાં, મૂર્તિ પૂજક લોકોમાં ફાવટ આવી ગઈ છે રહેવાની. They are feeling comfortable. Yes or no? અને તેથી હવે એમને યરૂશલેમ યાદ નથી આવતું. એમને મૂસાના નિયમ શાસ્ત્રના જે વિધિઓ હતા એ પણ યાદ નથી આવતા. કારણ કે એના હવે બરાબર છે, અહીંયા હવે ક્યાં પાછા જવાની વાત કરવાની. કદાચ ઈર્મિયાના ભવિષ્ય કથનને પણ એ લોકો ભૂલી ગયા હશે, વોટેવર. પણ લોકોમાંથી કોઈને એવું થતું નથી કે અમે પ્રાર્થના કરીએ. પણ દાનિયેલ જે પ્રભુના આત્માથી ભરપૂર હતો, એને થયું કે કાંઈ વાંધો નહીં, લોકો પ્રાર્થના કરે કે ના કરે, લોકોના પ્રતિનિધિ તરીકે હું પ્રાર્થના કરીશ. આ કે ના? અને તેથી એણે પ્રાર્થના કરી. બોલે અહીંયા બહુ મોટું લેસન સમાયેલું છે. આપણે બીજાની તરફ આંગળી આરામથી ચીંધીએ છીએ.
જે ધાર્મિક અધિકારીઓ છે એના તરફ પણ આપણે આંગળી ચીંધીએ છીએ. અને જો પ્રભુનો આત્મા દોરે તો તમે સત્ય કહી શકો છો. ધીસ ઇઝ વોટ આઈ બિલીવ. લોકોની જે હાલત છે, એસ્પેશિયલી આત્મિક હાલતની વાત કરું છું, ઈશ્વર સાથેના સંબંધની હાલતની હું વાત કરું છું. આપણે ખાલી ટીકા જ કરીએ છીએ કે આવું થાય છે ને ફલાણું થાય છે ને, પણ કદી આપણે પોતે ઘૂંટણો ટેકવીને જેમના માટે આપણને એવું થાય છે કે બરાબર નથી એના માટે આપણે પ્રાર્થના કરી કે કેમ? યસ ઓર નો? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે દાનિયેલ તમને ને મને શીખવી જાય છે. એ કહી શક્યો કે લોકોનું પાપ છે, એમણે કર્યું એ ભોગવે, મારે શું, મારે એમના માટે શું પ્રાર્થના કરવાની જરૂર છે? ના, એને કારણ કે લોકોએ પ્રાર્થના ન કરી, અન્યાયથી ફરવા તૈયાર નહોતા, સત્ય સમજવા તૈયાર નહોતા, પરમેશ્વરની કૃપા મેળવવા ઈચ્છતા નહોતા, અને તેથી કોઈએ પ્રાર્થના ન કરી, એમ 13મી કલમમાં લખ્યું છે. અને એ સમયે દાનિયેલે નમ્રતાથી, હું ફરીથી કહું, ઈશ્વર ભક્તની ઓળખ એની નમ્રતા છે, એનું આત્મિક અભિમાન નહીં સાહેબ, એની નમ્રતા છે. યસ ઓર નો? નમ્રતાથી, શોક સહિત, દેખાડો કરવા નહીં, અંદરથી આ પ્રાર્થના છે, શોક સહિત, પસ્તાવિક હૃદયે એને પોતાના લોકોના પ્રતિનિધિ તરીકે યહોવાની આગળ પ્રાર્થના કરી. આપણે આપણા વર્તુળની બહાર નીકળીને બીજાઓના માટે પ્રાર્થના કરતા પણ શીખવાનું છે સાહેબ. મંડળીઓ માટે, સમાજ માટે, ગામ, શહેર, રાજ્ય, દેશ, દુનિયા માટે, ઇસ્રાયલ માટે પ્રાર્થના કરતા શીખવાનું છે. હા કે ના? જયારે હું આ શીખવું છું ત્યારે આપણે આપણી પ્રાર્થના તપાસીએ કે પ્રભુ મને જ આશીર્વાદ આપ, ને મારા કુટુંબને આશીર્વાદ, ને મારા બાળકોને આશીર્વાદ આપ, અને બીજાનું જે થવાનું એ થાય, અમારે શું? ન, જો હું પ્રભુનું બાળક છું તો જ્યારે પ્રાર્થના કરવાનો હક, અધિકાર, પ્રિવિલેજ આપણી પાસે છે તો એનો ઉપયોગ કરીએ. અને પ્રાર્થનાઓ સાંભળે છે ઈશ્વર. હા કે ના? દાનિયેલ જે વિચારસરણીથી પ્રાર્થના કરે છે, એને જે હર્ટ થયું છે, એને જે દુઃખ લાગ્યું છે, એને જે શરમ લાગે છે, એનું કારણ એ છે કે એ 9મા અધ્યાયની 16 અને 16મી કલમની પાછલા ભાગમાં એ લખે છે કે અમારા પાપોને લીધે તથા અમારા પિતૃઓના દુરાચરણને લીધે યરૂશલેમ તથા તમારા લોકો અમારી આસપાસના સર્વની નજરમાં નિંદા પાત્ર થયા છે. નિંદા પાત્ર. હાસ્યરૂપ. પુનર્નિયમમાં લખવામાં આવ્યું છે, એન ઓબ્જેક્ટ ઓફ ટોન્ટિંગ. પ્રભુના લોકોને જુએ છે અને બીજા લોકો ટોન્ટ મારે છે. યસ ઓર નો? નિંદા કરે છે કે તમારો ઈશ્વર આવો છે. મેં લખ્યું છે, જો વાંચું, દાનિયેલને જે બાબત દુઃખી કરી રહી હતી તે એ છે કે યહોવાના નામે ઓળખાતું નગર યરૂશલેમ અને યહોવાના લોકો આસપાસના સર્વ લોકોની નજરમાં નિંદાપાત્ર થયા હતા, આશ્ચર્યરૂપ થયા હતા, મજાકરૂપ થયા હતા, મસ્કરીરૂપ થયા હતા. મતલબ યહોવા ઈશ્વરનું નામ જેની સાથે જોડાયેલું હોય
તે જો નિંદા પાત્ર થાય તો એ ઈશ્વરની નિંદા થયા બરાબર છે, હા કે ના? This is true. આ બિલીફ, આ ફિલિંગ આપણામાં હોવી જોઈએ, કે ના? કે જો હું કંઈક એવું કરીશ તો મારી તો નિંદા થશે, પણ મારી સાથે ઈશ્વરની નિંદા થશે. અને ઈશ્વરની બીક કહેવાય રેવરન્શિયલ ફિયર ઓફ ગોડ. યસ ઓર નો? ઈશ્વર માટેની જે સન્માનીય બીક આપણામાં હોવી જોઈએ કે જો હું આવું બોલીશ, હું આવું કરીશ, હું તો પ્રભુનું બાળક છું. લોકો કહે છે કે સતીશભાઈ આવું બોલ્યા, સતીશભાઈ આવું વિચાર્યું. સતીશભાઈ તો ઈશ્વરના માણસ છે, તો છેવટે નિંદા ક્યાં પહોંચી? ઈશ્વરની. યસ ઓર નો? ઘણી વાર આપણને આપણા નાકની બહુ પડી હોય છે, આપણને ઈશ્વરના નાકની ઓછી પડી હોય છે. મારું નાક કાપ્યું, હાલ મારું નાક કાપ્યું બરાબર છે, પણ એને ઈશ્વરનું નાક કાપ્યું. યસ ઓર નો? આ આપણા વિશ્વાસને મજબૂત કરે છે. અને તેથી દાનિયેલ પ્રાર્થના કરે છે. આ ઈશ્વરનું નામ જે નિંદાય છે એના માટે હેઝેકિયલ પ્રબોધકના પુસ્તકમાં બહુ જબરજસ્ત ઈશ્વર પોતે કહે છે એના લોકો માટે. જો તમે વાંચ્યું હોય તો ખાલી સેમ્પલ કલમ હું તમને આપીશ. 36મો અધ્યાય, હેઝેકિયલનું પુસ્તક 36મો અધ્યાય અને એની 20 થી 24 કલમ. પ્રોફેટ ઇઝેકિયલ ચેપ્ટર 36 20 to 24. ત્યાં લખ્યું છે, ઈશ્વરની ફરિયાદ છે આ. જે પ્રજાઓમાં તેઓ ગયા ત્યાં જઈને રહ્યા પછી તેઓએ મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો છે. છે તમારા બાઇબલમાં એ વાક્ય? ઈશ્વર કહે છે કે તમે મારા નામને લાઇટલી લેશો નહીં. માય નેમ ઇઝ અ હોલી નેમ. યસ ઓર નો? પવિત્ર નામ છે, એને બટ્ટો લગાડ્યો. કેમ કે લોકો તેઓ વિશે કહેતા હતા કે આ તો યહોવાના લોક છે અને યહોવાના દેશમાંથી નીકળી આવ્યા છે, તો એમનામાં યહોવા દેખાવા જોઈએ. પણ ઈશ્રાયેલના વંશજોએ જે પ્રજાઓમાં તેઓ ગયા તેઓમાં મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો હતો. પણ તે મારા નામને માટે મને ચિંતા થઈ. એ માટે ઈશ્રાયેલના લોકોને કહે કે પ્રભુ યહોવા કહે છે કે હે ઈશ્રાયેલના વંશજો, હું એ તમારી ખાતર નથી કરતો, પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું. જો કે જે પ્રજાઓમાં તમે ગયા તેઓમાં તમે મારા નામને બટ્ટો લગાડ્યો છે, અન્ય પ્રજાઓમાં તમે મારા મહાન નામને બટ્ટો લગાડ્યો છે, તેને હું પવિત્ર બનાવીશ. અને પ્રભુ યહોવા કહે છે કે જ્યારે હું તે પ્રજાઓની નજર આગળ તમારામાં પવિત્ર મનાઈશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. ઈશ્રાયેલ પ્રજાને કેમ પસંદ કરી હતી? કે એમની જીવન શૈલી દ્વારા વિદેશી લોકો, વિદેશી પ્રજાઓ જાણે કે એમનો ઈશ્વર, જીવતો ઈશ્વર યહોવા છે, હા કે ના? પણ એમની રહેણી ખરણી, એમની વિચારસરણી, એમનું ઉઠવું બેસવું, એમના પ્રસંગો આ ઈશ્વરી બાબતો સાથે મેચ થતા નહોતા. અને લોકો કહેતા હતા કે આ તો યહોવાના લોક છે, તો કેમ આ ડિફરન્સ છે? અલગતા કેમ છે? અને તેથી લોકોની તો નિંદા થતી હતી, પણ ઈશ્વરની, યહોવાના નામને બટ્ટો લાગતો હતો, હા કે ના? અત્યારે સમાજમાં, દુનિયામાં બેઝિકલી ઇન જનરલ ક્રિશ્ચિયનોની સાક્ષી શું છે? એ બહુ પહેલા કહ્યું હતું કે જો કોઈકને ફિલ્મ ડાયરેક્ટરે ફિલ્મ બનાવી હોય
અને એમાં ગીત મૂકવું હોય તો એ કેવું ગીત મૂકશે ખબર છે? માઇકલ દારૂ પી કે દંગા કરતા હૈ. અરે ભાઈ, એ તો બાઇબલનું નામ છે. કે એ તો તમે લોકો જ કરો છો ને, એ તમારો જન્મસિદ્ધ હક છે. અને એટલે તો દુનિયા પકડી લે છે. યસ હો. પેલી ડાન્સર બતાવી હોય તો અડધી છાતી ખુલ્લી હોય, નહીં ક્રોસ લગાડેલો હોય, અને એનું નામ મોનિકા ડાર્લિંગ. અરે વોટ ઇઝ ધેટ? કેમ એને બીજું કોઈ નામ ના અપાય? તો કે ના, એ તમારું જ ના, કારણ કે આ તમે સાક્ષી ઊભી કરી છે. હું વધારે પડતું કહેતો નથી. આમ સોરી. યસ હો. એના માટે આપણી જવાબદાર છે. અને ક્રિસમસ ઉપર તો આપણી સાક્ષી છે કે તમારે તો ડાન્સ કરવાનો અને પીવાનો. કયા બાઇબલમાં એવું લખ્યું છે? આપણે સાક્ષી આપીશું. ઇન જનરલ ક્રિશ્ચિયનો. યસ હો. ઈશ્વરના નામને બઠ્ઠો લાગે છે. પ્રાર્થના કરીએ આપણે દાનિયેલની માફક કે પ્રભુ આપણી વિચારસરણી અને પ્રભુ આપણી રહેણી કરણી બદલે. કેટલા જણ લોર્ડ્સ પ્રેયર બોલે છે? ઓ આકાશમાંના મારા બાપ. કેટલા જણને મોડે આવડે છે? ઓલમોસ્ટ ઓલ. કેવી રીતે તમે એને લો છો? એમાં ઈસુ ખ્રિસ્તે શું શીખ્યું? ઓ આકાશમાંના મારા બાપ, પછી તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, તમારી સત્તાઓ જેમ આકાશમાં સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. યસ હો. એ આખી પ્રાર્થનાને હું આ રીતે સમજુ છું કે ઈસુ ખ્રિસ્ત એવું શીખવે છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારે આ દિમાગથી અને સ્વાર્પણ સાથે પ્રાર્થના કરવાની કે ઓ આકાશમાં અમારા બાપ, જેમ સ્વર્ગમાં તમારું નામ પવિત્ર મનાય છે, અગણિત દૂતોના સમુદાયમાં યસોનો પવિત્ર 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 છે સૈન્યોનો દેવ યહોવા. જેમ સ્વર્ગમાં તમારું રાજ્ય અને સત્તા છે, અને જેમ સ્વર્ગમાં તમારી ઈચ્છા પૂરી થાય છે, એમ હું પૃથ્વી ઉપર રહીને આ પ્રાર્થના કરી રહ્યો છું. તમારા સેવક તરીકે, તમારા દીકરા તરીકે, તમારી દીકરી તરીકે. ત્યારે એ મારી ફરજ બને છે કે મારા દ્વારા, મારામાં અને મારા દ્વારા, મારા કુટુંબમાં અને મારા કુટુંબ દ્વારા, અને મારી મિનિસ્ટ્રીમાં અને મારી મિનિસ્ટ્રી દ્વારા આ પૃથ્વી ઉપર તમારું નામ પવિત્ર બનાવવું જોઈએ. તમારી રાજ્ય અને સત્તા વધવી જોઈએ, શૈતાનની સત્તા તૂટવી જોઈએ, અને તમારી ઈચ્છા પૂરી થવી જોઈએ. યસ ઓર નો? આ એનો અર્થ છે. થાય છે. મારામાં ઈશ્વરનું નામ પવિત્ર મનાવાય છે, મારા કુટુંબમાં, મિનિસ્ટ્રીમાં, અને એના દ્વારા જગતમાં. એ સાક્ષી છે, એ સુવાર્તા છે. એમ એમાં સમાયેલું છે. દાનિયેલ કહે છે કે અમે એવી રીતે પાપ કર્યું છે કે આસપાસના લોકોમાં અમારા નામની નિંદા થાય છે. ઇનડાયરેક્ટલી એમ કહે છે કે અમારા દ્વારા તમારા નામને બઠ્ઠો લાગે છે. તેથી એ પસ્તાવાની અને પાપ કબૂલાતની પ્રાર્થના કરે છે. ત્રીજો મુદ્દો મેં લખ્યો છે પ્રાર્થનાની લંબાઈ. કેટલી લાંબી કે કેટલી ટૂંકી પ્રાર્થના કરવી જોઈએ? કઈ પ્રાર્થના ઈશ્વર સાંભળે? આ સમજો, શીખો. જ્યારે નહેમ્યા જે કપ બેરર હતો, પાત્રવાહક રાજાનો,
એણે યરુસલેમ અને મંદિર અને કોટ ને વગેરે તૂટી ગઈ હાલ સાંભળી ત્યારે રડ્યો, ખૂબ રડ્યો, ઉદાસ થઈ ગયો. પણ એણે સેવા તો કરવી પડે રાજાની, યસો નો. અને તેથી એ ઉદાસ ચહેરે રાજાની પાસે જાય છે પાત્ર લઈને. રાજા સ્માર્ટ હતા ને જાણી જાય છે કે સમથિંગ ઇઝ રોંગ, અને નહેમ્યાને પૂછે છે વોટ હેપન, હું શું મદદ કરું? તમે વાંચજો નહેમ્યાનું પુસ્તક. અને ત્યાં ખાલી એટલું લખ્યું છે કે નહેમ્યાએ પ્રાર્થના કરી. એની પાસે પ્રાર્થના કરવાનો ટાઈમ હતો નો. એણે જસ્ટ બે શબ્દોમાં પ્રાર્થના કરી હશે કે ગોડ હેલ્પ, કે પ્રભુ રાજાને હું શું સહાય માટે કહું એ મને જણાવો. યસ ઓર નો? સો તમે કેટલી લાંબી પ્રાર્થના કરો છો કે કેટલી ટૂંકી પ્રાર્થના કરો છો, ઇટ ડઝન્ટ મેટર. કેવી રીતે કરો છો, કેવા ભાવથી કરો છો, એ અગત્યનું છે. હા કે ના? ખાલી જસ્ટ સ્ટેટિસ્ટિક્સ અથવા કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ દાનિયેલ નું પુસ્તક 9મો અધ્યાય 4 થી 15 કલમ, એટલે લગભગ 13 કલમો એ દાનિયેલ પાપ કબૂલાત અને પસ્તાવાની પ્રાર્થના કરે છે. એ લાંબી છે, એની 12 કલમોની પ્રાર્થના છે. અને જે રિક્વેસ્ટ અને જે આજીજી કરે છે એ 4 કલમોમાં જ છે. તમે મારી સાથે છો કે નહીં? આપણે ઊંધું કરી નાખ્યું છે. આપણે રિક્વેસ્ટ ને અરજી ને એનું લિસ્ટ કેટલું લાંબુ હોય છે, અને ઈશ્વરની સ્તુતિ અને પાપ કબૂલાત, અને એ પાછી ચાલાકી વાળી પ્રાર્થના કે પ્રભુ જો જાણતા અજાણતા પાપ કર્યા હોય તો માફ કરજો. અલ્યા પણ પેલા અજાણતા તો સમજ્યા, પણ જાણતા તો કબૂલ કરીને છોડ, પણ છોડવા નથી ને. No, you cannot play with the things of God. Let me tell you. You cannot. પ્રાર્થનાની લંબાઈ વિશે તો ઈસુ ખ્રિસ્તે માથી 6 અને 7 કહ્યું, અને તમે પ્રાર્થના કરતા વિદેશીઓની જેમ અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. કે જો હું અલંકારિક ભાષા વાપરીશ અને લાંબી પ્રાર્થના કરીશ, લોકો કંટાળે છે. તમને ખબર છે? સોરી, માફ કરજો, હું તો કંટાળું છું, પ્રભુ મને માફ કરે. પણ ઘણીવાર અમુક સમયે અમુક જણને એમ કે હવે આ ફલાણા બેન પ્રાર્થના કરાવશે અથવા ફલાણા પાસ્ટર સાહેબ પ્રાર્થના, તો હું ચમકી જાઉં છું કે હવે વાર્તા પૂરી થઈ ગઈ, છોડશે નહીં. આ ડોન્ટ ડુ ધેટ. અમે લોકોને તો પ્રાર્થના સંભળાવતા નથી ને, પ્રાર્થના આપણે ઈશ્વરને કરીએ છીએ. અને આવા લોકોના લીધે બિચારા સામાન્ય વિશ્વાસથી ડેડિકેટેડ લાઈફ જીવનારા પ્રાર્થના કરાવતા બીવે છે જાહેરમાં. હા, no, you are talking to your father, just say thank you God, tell him what you want. દાનિયેલ આપણને શીખવે છે. ચોથો મુદ્દો, દાનિયેલ 9 અને 18 દાનિયેલ કહે છે, હે મારા ઈશ્વર, તમે કાન દઈને સાંભળો, તમારી આંખો ઉગાડીને મારી પાયમાલી પર તથા તમારે નામાં ઓળખાતા નગર પર નજર કરો, કેમ કે અમારી અરજો અમારા પોતાના ન્યાયી કૃત્યોને લીધે તો નહીં, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ. વાહ!
હું સવારે પ્રાર્થના કરું, મારી વિનંતી કરું તો એવું કહું કે પ્રભુ મેં આટલા વર્ષો ક્રાઇમ મિનિસ્ટ્રી ચલાવીને અહીંયા આમ કર્યું ને ફલાણાને ને અને એટલે પ્રભુ ના, મારે પણ પ્રભુની કૃપા પર આધાર રાખવાનો છે, હા કે ના? સ્પષ્ટ કે છે દાનિયેલ, તમે જુઓ, અમે અમારી અરજો અમારા પોતાના ન્યાયિક કૃત્યોને લીધે તો નહીં, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ. અને બેઝિકલી વોટ ઇઝ પ્રેયર? વાય ડુ આઈ પ્રે? તમે પ્રેયર કોને કરો? તમારાથી જે હાર લેવલમાં હોય એને તમે પ્રેયર કરો ને. અને જયારે હું પ્રાર્થના કરું છું ત્યારે હું ઇનડાયરેક્ટલી જાહેર કરું છું કે પ્રભુ, હું કશું જ નથી, આઈ એમ ડિપેન્ડન્ટ ઓન યુ. હું અને મારું કુટુંબ ને મારું જીવન ને મારી મિનિસ્ટ્રી એ તમારા પર આધારિત છે. યસ ઓર નો? તેથી હું પ્રાર્થના કરું છું. નહીં કે હું સેવક છું, નહીં કે હું મિનિસ્ટ્રી ચલાવું છું, નહીં કે હું ફલાણું કરું છું ને ઢીકણું કરું છું તમારા માટે. એટલે નો, ઈશ્વરની દયા અને કૃપાને ધ્યાનમાં રાખીને આપણે હંમેશા પ્રાર્થના કરવાની છે. પોતાના સ્વન્યાયપણાના લીધે નહીં. લુક 18 ઈસુ ખ્રિસ્તે એટલે તો દાખલો આપ્યો. 9 થી 14 કલમમાં કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છે અને બીજાઓને તુચકારતા હતા. અને એક દાણી ને એક ફરોશી પ્રાર્થના કરવા જાય છે. દાણીની પ્રાર્થના. પેલા ફરોશીએ ઉભા રહીને મનમાં પ્રાર્થના કરી, ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી આભાર સ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું, મારી બધી આવકનો 10મો ભાગ પણ આપું છું. So what? ફરોશી જૂઠું નહોતો બોલતો, એ કરતો તો એવું. યસ ઓર નો? પણ ઈશ્વર જાણતા હતા, પણ એને એનું અભિમાન હતું કે હું આવું કરું છું એટલે મારી પ્રાર્થના સાંભળો. એ ગેરસમજ હતી મોટી આત્મિક. દાણીએ શું કર્યું? દૂર ઉભા રહીને પોતાની નજર આકાશ તરફ ઊંચી ન કરવા ચાહતા છાતી કૂટીને કહ્યું, ઓ ઈશ્વર, હું પાપી છું, મારા પર દયા કરો. That's all. સાહેબ, બેસીને વિચાર કરશો ને તો તમારી આંખમાં પાણી આવ્યા વગર નહીં રહે કે વી ઓલ આર ડિપેન્ડન્ટ ઓન ગોડ. એક શ્વાસોચ્છ્વાસ માટે પણ આપણે ઈશ્વર પર આધારિત છીએ, આ કે ના? કેવા વલણથી જવું જોઈએ કે અમારા ન્યાયપણાના લીધે નહીં, પણ તમારા જે ન્યાયી કૃત્યો છે, દયાના કૃત્યો છે. અને આપણે તો વધસ્તંભની આ બાજુ છીએ. અને ઈશ્વરનું સૌથી આશીર્વાદિત દયાનું કૃપાનું કૃત્ય કયું છે? ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ, હા કે ના? આપણે જયારે પાપી હતા, આપણે જયારે ન્યાયી હતા, રૂમી 5 એ કહે છે સંત પાઉલ, આપણે જયારે અધર્મી હતા, આપણે જયારે સારા નહોતા, આપણે જયારે ઈશ્વરના શત્રુ હતા, ત્યારે ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને એ પ્રેમને ઈસુ ખ્રિસ્ત પર આકાશ સ્થાયે લઈ ગયા અને આપણા પાપોના લીધે મરણ પામ્યા. યસ ઓર નો? આ મોટામાં મોટું આશીર્વાદિત દયાનું કૃત્ય ઈશ્વરે કર્યું છે. તેથી જો ઈસુ ખ્રિસ્ત માં આપણે ઈશ્વરની પાસે જઈએ છીએ તો જ ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે. યસ ઓર નો? કારણ કે એમાં આપણું નહીં, એમાં ઈશ્વરનું છે. એમાં મેં જે કર્યું એ નહીં, એમાં ઈશ્વરે જે કર્યું એ, હા કે ના?
તેથી આપણે હિંમતથી જઈ શકીએ છીએ. સંત હિબ્રુના પત્રનો લેખક શું કહે છે? 4થા અધ્યાયની 14 થી 16 કલમોમાં, હિબ્રુ 4, 14 થી 16, તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે એવા મોટા પ્રમુખ યાજક એટલે કે ઈસુ ખ્રિસ્ત વિશે કહે છે. એટલે ઈશ્વરના પુત્ર ઈસુ આપણને છે. માટે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી રાખીએ, કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહીં એવા નહીં, પણ જે સર્વ વાતે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે. હવે આપણને કોઈ યહૂદી હારૂનના વંશના કોઈ પ્રમુખ યાજકની જરૂર નથી. યસ હો નો? આપણે કોઈ બલિદાનો ચડાવવાની જરૂર નથી. કેમ? કારણ કે ઈસુ ખ્રિસ્ત પોતે દેવનું હલવાન છે. એટલું જ નહીં, ઈસુ ખ્રિસ્ત પોતે મેલ્કીસેદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક છે. અને ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો જે ગેપ એ ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં દૂર કરવામાં આવ્યો છે. મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. એ કોમેન્ટ હું વાંચતો તો એમાં એ પ્રભુનો સેવક કહે છે કે બાઇબલ કેટલું સ્પેસિફિક કહે છે. એ 60 ફૂટ ઊંચો પડદો હતો અને એ જેનું છે બહુ થીક પડદો હતો. અને જ્યારે ઈસુ ખ્રિસ્તનું મરણ થાય છે ત્યારે એ યરુશલેમના મંદિરનો પડદો નીચેથી ઉપર ફાટ્યો નથી. નહીં તો લોકો શું કહે કે બધા પ્રમુખ પેલા યાજકોએ ભેગા થઈને ફાડી નાખ્યો હશે. 60 ફૂટ ઊંચે ઉપરથી ફાટ્યો નીચે સુધી. This is God's work. Yes or no? આ ઈશ્વરનું દયાનું કૃત્ય છે. અને તેથી યહૂદીઓના સમયમાં મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે પ્રમુખ યાજક વર્ષમાં એક જ વાર આ પડદામાંથી તેને પાર જતો હતો પરમ પવિત્ર સ્થાનમાં, પોતાના પાપની માફીનું રક્ત લઈને અને લોકોના પાપની માફીનું રક્ત લઈને. યસ નો? પણ ઈશ્વરે એ પડદો ઈસુ ખ્રિસ્તમાં ફાડી નાખ્યો. એનો અર્થ કે હવે ઈસુ ખ્રિસ્તના રક્તમાં શુદ્ધ થઈને આપણે પોતે ઈસુ ખ્રિસ્ત મારફતે પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકીએ છીએ. કે ના? બાઇબલ કહે છે હું નહીં. અને તેથી જ હિબ્રુના પત્રનો લેખક શું કહે છે? હિબ્રુ 4 અને 16મી કલમમાં, એ માટે ઈસુ ખ્રિસ્તે જે કર્યું છે એ માટે, તમે જે કર્યું છે એના લીધે નહીં, તમે જે સેવા કરી છે એના લીધે નહીં, તમારા ન્યાયપણાના લીધે નહીં, પણ ઈસુ ખ્રિસ્તે જે કર્યું છે એને લીધે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. બોલો, યાદ રાખો, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરના કૃપાસનની પાસે જઈએ છીએ. કે ના? કે ઈશ્વર કૃપા કરે. સંત પૌલ આ જ વાત 1 તિમોથી એના 2 અધ્યાયની 5 અને 6 કલમમાં શું લખે છે? 1 તિમોથી 2 અધ્યાય 5 અને 6 કલમ. કેમ કે ઈશ્વર એક જ છે અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ, જેણે સર્વ માણસોના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું. તો આપણી અને ઈશ્વરની વચ્ચે એક જ મધ્યસ્થ છે. કોણ? ઈસુ ખ્રિસ્ત. પ્રમુખ યાજકનું જે કામ હતું એ ઈશ્વરની બાબત લોકો પાસે લઈ જાય અને લોકોની બાબત ઈશ્વર પાસે લઈ જાય. કે ના? હવે એની જગ્યાએ ઈસુ ખ્રિસ્તે જે કર્યું એ મધ્યસ્થ થયા આપણા. અને તેથી ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરની બાબતો આપણી પાસે આવી શકે છે અને આપણી બાબતો ઈસુ ખ્રિસ્ત મારફતે ઈશ્વર સુધી પહોંચી શકે છે. અને તેથી વાળો, જ્યારે પ્રાર્થના કરો ત્યારે એ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં કરો. યસ નો?
ઇન ધ નેમ ઓફ જીસસ એ પ્રાર્થના કરો. એ આપણો પ્રિવિલેજ. તેથી આપણે હિંમતથી ઈશ્વરે જે કર્યું છે એને લીધે દાનિયેલની માફક પ્રાર્થના કરી શકીએ છીએ. હા કે ના? અને આપણા દિમાગમાં હોવું જ જોઈએ કે મારા લીધે નહીં સાહેબ, મારા સારાપણાના લીધે નહીં, મારા ન્યાયી કૃત્યોને લીધે નહીં, મારું પવિત્ર જીવન જીવવું છે એના લીધે નહીં, પણ ઈસુ ખ્રિસ્તે જે કર્યું છે એના લીધે હું ઈશ્વરને આબા બાપ કહીને હાક મારી શકું છું. હા કે ના? એ વિચારસરણી આપણામાં આવશે ને તો પેલી હોલિયર ધેન થાઉ, હું તારા કરતા વધારે પવિત્ર છું ને એ નેગેટિવ દુષ્ટ વિચાર આપણામાં નહીં આવે. આપણને એ બાબત નમ્ર રાખશે. હા કે ના? હજી એક બાબત છે પણ એને આપણે પછી સમજવાની કોશિશ કરીશું, કારણ કે છેલ્લી કલમમાં એ લખે છે કે તમારા નગરનું તથા તમારા લોકોનું નામ તમારા નામ પરથી પડેલું છે. આપણે કોના નામથી ઓળખાઈએ છીએ? અરે બોલો ના, તમે ને હું કોના નામથી ઓળખાઈએ છીએ? હું અટકની વાત નથી કરતો. ખ્રિસ્તી. વી આર ક્રિશ્ચિયન. યસ ઓર નો? સો ક્રાઇસ્ટ આવે છે કે નહીં અંદર? પ્રેરિતોના જમાનામાં એ માર્ગના લોકો તરીકે બિલીવરોને ઓળખતા હતા. અપોસ્ટલ્સ ને બધા હતા કે તમારે એ માર્ગ. ત્યાર પછી અંત્યોખમાં ઈસુ ખ્રિસ્તના શિષ્યો પ્રથમવાર ક્રિશ્ચિયન કહેવાયા. કોણ? શિષ્યો. સો જે ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે એ જ ક્રિશ્ચિયન છે. જે ક્રિશ્ચિયન છે એક શિષ્ય ના હોઈ શકે. અરે બોલો ના, ગમ્યું? હું બાઇબલ શીખવું છું. અંત્યોખમાં સૌ પ્રથમ શિષ્યો ખ્રિસ્તી કહેવાયા. એનો અર્થ શું થાય? આ સગળી બાબતો આપણે શીખીએ અને દાનિયેલ જે પછી રિક્વેસ્ટ કરે છે એના વિશે આપણે શીખીશું. એ ત્રણ બાબતો ઈશ્વર પાસે માંગે છે. એક તો તમારું નગર, યરુશલેમ નગર, ટેમ્પલ માઉન્ટ જ્યાં ટેમ્પલ હતું એ, અને તમારા લોકોને તમે રિસ્ટોર કરો. ત્રણ બાબત. અને ત્રણ બાબતનો જવાબ ગાબ્રિયલ 9મા અધ્યાયમાં પાછળથી આપે છે. એને આપણે શીખીશું. પણ આ સગળી બાબતો જાણકારી આપણા ઈશ્વર સાથેના સંબંધને અને વિશેષ કરીને આપણા પ્રાર્થનાના જીવનને આશીર્વાદિત કરે એ જ મારી ઈશ્વરને પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ. સર્વસમર્થ જીવંત અને પવિત્ર પરમેશ્વર, ધન્યવાદ. દાનિયેલ જેવા ઈશ્વર ભક્તોના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઈસુ ખ્રિસ્તના જીવન પછી જે અમને વધારે શીખવાનું મળતું હોય એ આવા ઈશ્વર ભક્તોના જીવનમાંથી પ્રભુ મળે છે. એમનું સ્વાર્પણ, એમનો વિશ્વાસ, જીવના જોખમે પણ તમને વિશ્વાસુ રહેવાની એમની તૈયારી, તમારી સાથેનો સંબંધ, એમની પ્રાર્થના, એમની વિચારસરણી, એમનું વલણ, પ્રભુ એ જ જો અમે અમારામાં કલ્ટિવેટ કરીએ તો અમે પણ ઈશ્વર ભક્ત બની શકીએ છીએ. અમારી સહાય કરો. અમે છૂટા પડીશું. ફરીથી મળીએ ત્યાં સુધી પ્રભુ અમે જ્યાં જઈએ ત્યાં
જે કંઈ કામકાજ અમે હાથમાં લઈએ ને જે કાંઈ અમારી જરૂરિયાતો ઊભી થાય એ સગળી બાબતોમાં તમે અમને સહાય કરતા રહેજો. શેતાન અને શેતાની પરિબળો ઉપર, હુમલાઓ ઉપર જય મેળવવાની કૃપા પણ તમે અમને આપજો. એવી વિનંતી સાથે અમે સર્વ તમારી આણ સ્વીકારીએ છીએ અને અમારા પૃથ્વી પરના બાકી રહેલા જીવનને તમારા અધિકારમાં મૂકીએ છીએ. અમારી વિનંતી ઈસુ નાઝરીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. બે વખત હાલેલુયા. પ્રભુને માન આપીએ આપણે. રેડી? હાલેલુયા, હાલેલુયા. Well, good night and God bless you all. Well, એક જાહેર ખબર